ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર લખ્યો અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈને આરોગ્ય મંત્રીને રજૂઆત કરી। ભેળસેળિયા બેફામ છે, તેમને કંઈ થતું નથી તેવું કુમાર કાનાણીએ કહ્યું। તમે પ્રામાણિક છો, ભણેલા છો એટલે કડક કાયદો લાવો, કડક કાયદો બનાવી કાર્યવાહી કરવા કાનાણીએ માંગ કરી છે। સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત રાજ્ય સરકારને પત્ર લખ્યો છે આરોગ્ય મંત્રીને કે જે પ્રકારે ભેળસેળ થઈ રહી છે ખાદ્ય પદાર્થોમાં તેને લઈને કયા કયા મુદ્દા આવરવામાં આવ્યા છે। કુમારભાઈ, કયા કયા મુદ્દા આવરવામાં આવ્યા છે અને શા માટે જરૂર પડી? નકલી દવાઓ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ, નકલી ખાવાની ચીજો, પનીર, ઘી જેવા અનેક પ્રકારની ચીજો નકલી અને ભેળસેળયુક્ત મળી રહી છે। આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડા પાડે છે, રેડ કરે, પકડાય, પરિણામ શું? મેં અત્યારે આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આને અટકાવવા માટે, બંધ કરવા માટે કાયદાની જરૂર છે, જે કડક કાયદો હોય અને કડક કાર્યવાહી થાય તો આ જે નકલી માફિયાઓ છે, ભેળસેળયુક્ત માફિયાઓ છે એના ઉપર કંટ્રોલ થાય। અત્યારે આ લોકોને કોઈ ડર નથી, કોઈ ભય નથી, બેફામ બન્યા છે। દિવાળી પહેલા સુરતની અંદર 9000 કિલો ઘી પકડાયું। શું થયું એનું? ક્યાં છે ઘી? ઘી બનાવનારા ક્યાં છે? શું સજા થઈ? પરંતુ મારો પ્રશ્ન એ છે કે લોકોને જો ખાવાનું સારું ના મળે, લોકોના જીવન સાથે છેડા થાય, માનવ જીવન સાથે છેડા થાય, કોઈ એક વ્યક્તિની હત્યા થાય, ખૂન થાય તો એના આરોપીને આજીવન કેદ કે ફાંસી થાય છે। લાખો લોકોને મારવાનો પ્રયાસ છે। આજે આપણે સૌ જોઈએ છીએ કે નાની નાની ઉંમરમાં લોકોને એટેક આવી રહ્યા છે, લોકો મરી રહ્યા છે। એમાં આ પણ કારણ હોઈ શકે, જેને ખાવાનું સારું નથી મળતું, સ્વચ્છ નથી મળતું, શુદ્ધ નથી મળતું, નકલી મળે છે, તો આ પણ કારણ હોઈ શકે। તો સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।